એક ડોશીમા ગામમાં હતા ને, એ ડોશીમાને એકવાર વિચાર આવ્યો કે હું બસમાં બેઠી, મોટરમાં બેઠી, ટ્રેનમાં બેઠી, પ્લેનમાં બેઠી, ટ્રકમાં બેઠી, ટેમ્પામાં બેઠી, સ્કૂટરમાં બેઠી, રિક્ષામાં બેઠી, પણ કોઈ દી હાંઠીએ ન બેઠી. અને એમાં એકવાર હવારના પોરમાં ડોશીમાં સાસ લેવા નીકળ્યા અને કોઈ મારી જેવો માલધારી ગોતડું લઈને ગામમાં હટાણું કરવા આવેલો ને ગામને જાપે હાંઠીએ ઉટડું ઝુકાડેલું અને ઓલો તો ગામમાં ખરીદી કરવા ગયો હતો. ડોશીમાને થયું કરે રે આમ પૂરી કરી હો ભગવાને, આ ઉટડું બેઠેલું છે ને ત્યાં હું માથે બેસીને હેઠી ઉતરી જાઉં એટલે આમ પૂરી થઈ જાય. એટલે માડીએ સાસની કુરડી હેઠી મૂકી અને એ ઊંટ ઉપર બેઠા, ઊંટ બેઠું હતું. હવે ઊંટને ખબર હોય અસવાર બેહે ને એટલે એને હાથે ઊભું થઈ જાય, નો કિક નો સેલ્ફ. હવે ડોશીમાને ખબર નહીં કે મારું ફૂલેકું નીકળ્યું છે. ડોશીમાં જેવા હાંઠડા ઉપર બેઠા ઉટડા ઉપર અને ઉટડું ઊભું છું ભાઈ, અને જે બાજુ ગોવાળ ગયો તો એ બાજુ હાફડા ઉપડ્યો. કોકના સાજા લેતું જાય, કોકના નેવા લેતું જાય. એમાં ગામના છોકરા જોઈ ગયા કે લે ગલીમાં હાંઠીએ ચડ્યા. અને એમાં કોક છોકરાએ કીધું કે માડી કઈ બાજુ? તક દીકરા આજ નક્કી નહીં. એમ જયંતિભાઈ સાહેબ આજ મારું નક્કી નહીં હો, આજ ક્યારે પૂરું થાય સાહેબ. આ મોજ છે મોજ. युग कोकिल कंठ गिरा गाँव गड़ड़ गड़ड़ रब होट गड़ा गंधड़ આ ભગવતી માં ભગવતી ઉમિયા એમનો જ્યારે પાઠ ઉત્સવ છે એટલે મેં દુહો ઈ ચાલુ કર્યો હતો કે જગત જેદી જાકારો દીએ અને સગા સાથ ના દીએ. એવી કદાચ પરિસ્થિતિ આવી જાય, કારણ કે માણસ છે ને ભાઈ ક્યાંક ને ક્યાંક સ્વાર્થ હોય છે. તો કદાચ એવું આ કવિ લખે છે, કવિ દાદ બાપુની આ રચના છે. કવિ દાદ, પદ્મશ્રી કવિ દાદ, એને માં ખોડિયારના દુહા લખ્યા છે, ભગવતીના દુહા લખ્યા છે. એમાં એક આ દુહો છે કે જગત જેથી જાકારો દીએ, કદાચ આપણી પાસે કાંઈ ન હોય અને કદાચ દુનિયા એમ કહી દે કે હવે તો ખાલી છે, હવે તો લુખો છે, પણ તમારી ભક્તિ ન છોડતા. જગત જેથી જાકારો દીએ અને પછી સગાઈ સાથ ના દઈએ, સગાઈ ના અરે રે, પણ જેની દ્રઢ ભરોસો હોય ને, દ્રઢ વિશ્વાસ હોય ને મારી માવું, ત્યાં લક્ષ્મીને અને ભગવાન નારાયણને આવવું પડે ને આવવું પડે, એમાં કોઈ શંકા નથી. વચ્ચે કહું, એક માણસ દ્રઢ ભરોસો ભગવાનના મંદિરે પગે લાગી દર્શન કર્યા વગર પોતાના મંદિરિયામાંથી, પોતાના ઘરના મંદિરિયામાંથી
રોજ સવારે પૂજા પાઠ કર્યા વગર કોઈ દિવસ એમ કહેવાય કે બહાર ન નીકળે અને એને ભરોસો કે હું ઘરેથી બહાર નીકળું એટલે ભગવાન મારી હારે હોય. સાંભળજો આ વાત, મારે હસાવવાના છે પણ અમુક પ્રસંગો સાંભળજો બાપ. ડાયરો એટલે શું? ડાયરો એટલે ગીતો, ડાયરો એટલે જીવનની વાતો, ડાયરો એટલે મારા તમારા જીવનમાં હાસ્યની વાતો નીકળે અને એમાં હસી લેવાય, આનું નામ ડાયરો છે. પણ આ વાત સાંભળજો, એને ભરોસો ભગવાન મારી સાથે નીકળે છે, રોજ હારે રહે છે. એટલે એ જેવો આમ ડગલા ફરે ને એટલે સાહેબ પાસવાળું જોવે એટલે 4 પગલા દેખાય, 2 પગલા એના અને 2 ભગવાનના, અને ભરોસો બેસી જાય શાબાશ મારે અરે ભગવાન છે. પણ પરિસ્થિતિ એકવાર એવી આવે છે, એકવાર પરિસ્થિતિ એવી બને છે કે આર્થિક રીતે ભાંગી જાય છે, ધંધા પાણી ખલાસ થઈ જાય છે. કસોટી તો આવે જ ને, પરીક્ષા આવે જીવનમાં, એમાં કઈ પડી ભાંગવાનું ના હોય. આ કોરોનામાં અમે 3 વર્ષ ઘરે રહ્યા, હરામ બરોબર એક પ્રોગ્રામ મળ્યો હોય તો હોય 100% નુકસાનના પેટનું હાફ. અરે ખરેખર કહું પટેલ સાહેબ, કેટલાય મેં મફત પ્રોગ્રામ કર્યા હતા પણ કોરોનામાં એકેય ભડના દીકરાનો ફોન ન આવ્યો. જોકે માતાજી જરૂર ન પડે પણ એકેયનો ફોન ન આવ્યો. માયાભાઈ તમે 10 પ્રોગ્રામ અમારા મફત કર્યા છે અને અત્યારે 2 વર્ષથી ઘેરે છો, કાંઈ હોય તો કહેજો. આવું ખોટું ફોન ન કરીએ ક્યાંક. અમુકના ફોન આવતા કેવા આવતા ખબર? તમારું તો હાવ પૂરું ને, જાણે કેમ અમે એના બાપના મોર માર્યા હોય. પણ ભરોસો સાહેબ, ઓલો માણસ આર્થિક રીતે ભાંગી ગયો. ઘટના એવી બને છે, સાંભળજો ધ્યાનથી આ પ્રસંગ સાંભળજો, મારી માતાઓ બહેનો ખાસ સાંભળજો. ઈ માણસ જ્યાં બારો નીકળ્યો, ઘરમાં ખાવાનું ધાન નહીં સાહેબ, ફેક્ટરીઓ વેચાઈ ગઈ, જમીનો વેચાઈ ગઈ, આવતું બંધ થઈ ગયું માણસ. અને એક વારી મંદિરિયા માલી દર્શન કરીને જ્યાં બારો નીકળ્યો તો સાહેબ પગલા 2 જ દેખાણા અને ફરી વારી રોઈ પડ્યો. ભગવાનને એટલું કીધું, મારા બાપ તે સાથ છોડી દીધો, હવે મારા આ 2 જ પગલા દેખાય છે, કેમ 4 પગલા નથી દેખાતા? તું એ મને મૂકી દીધો. કાંઈ વાંધો નહીં મારા નાથ, તારી જેવી દયા હે ઉમિયા, તારી જેવી દયા, પણ હું તારું ભજન નહીં છોડું. સમય જાતા ફરીવાર પાછો હતું એની કરતા 10 ગણી જાહો જલાલી ઊભી થઈ ગઈ અને ફરીવાર પાછો મંદિરિયા માલી દર્શન કરીને બારો નીકળ્યો તો પાછા 4 પગ દેખાણા, 4 પગલા, અને માણસ પાછો ફર્યો અને મંદિરમાં આવીને એટલું કીધું, પ્રભુ તમે તે, હે ભગવતી તમે જગતે મને મૂકી દીધો તો, તેથી તમે મને મૂકી દીધો ને હવે પાછા જોડાઈ ગયા. તેથી મંદિરિયા માલી અવાજ આવ્યો તો, ગાંડો થામા, અમે ન છોડીએ. કે તો પગલા કેમ 2 જ દેખાતા હતા? ગાંડા દેખાતા હતા, ઈ મારા દેખાતા હતા. તને મેં ખંભા ઉપર લઈ લીધો તો ઈ પગલા મારા દેખાતા હતા, નહીતર તું જગતમાં હાલી એક એવી પરિસ્થિતિમાં નહોતો, તેથી અમારા ખંભા ઉપર તું બેઠો હતો. ઈ પગલા જ અમારા દેખાતા હતા. ઈ ઈશ્વર કોઈ દી તમારો સાથ ન છોડી શકે. શું કામ? આપણે એના યંશ છીએ ભલામાના. હે દાદ બાપુ લખે છે કે જગત જેદી જાકારો દિયે અને સગા સાથ ના દિયે તો કે તોય એને કહેજે, પણ જેદી જગત જેદી જાકારો દિયે અન બાપ સગા સાથ ના દિયે, પણ તે દિયન કેજો એને એક વાર એ બાત ઉમિયાને યાદ કરે. અને જયંતિભાઈ સાહેબ અહીંયા બિરાજે છે, અમારે જયમ પટેલ, ટૂંકમાં આપણા ધારાસભ્ય શ્રી માણસા, એમના તરફથી અહીંયા કેટલા એકડા હશે?
6 એકડા MLA JM પટેલ એમના તરફથી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી અને વધાવો. શાબાશ. कृष्ण ने याद कर लो. सर पर सर सधर्य मारी अनुकर भर सर धर पर कर मैन करे हरि हर सूर्य चर्य चर्यति मन भर 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 यति यूरिया रख परे. मुकुट सिर सवरण में घरड़ा पट घर पर पट दूंगर रंग भर सुंदर चाम्र में मरो 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 रंग भर सुंदर. गावा गावा मारे उमिया तारा गीत ए गावा गावा मारे उमिया मानगी गावा गावा मारी मोगल तारा गीत ए गावा गावा मारे उमिया तारंगी ता तो शब्दना ए सिमाड़ा माड़े त्या पूरा थिया ता तो शब्दना ए सिमाड़ा माड़े त्या पूरा थिया. आज रोज 25 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા માં ભગવતી ઉમિયાનો પાટોત્સવ તેમજ શુભ લગ્ન સાંસ્કૃતિક હોલનું આવું સરસ મજાનું લોકાર્પણ વિહારના આ પવિત્ર સ્થાનમાં મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા માં ભગવતી ઉમિયાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. તમામ દાતાશ્રીઓ, આ કમિટી, આ ટ્રસ્ટના જે કાંઈ આગેવાનો, એ તમામ મારા વડીલો, મોભીઓ, 25 ગામ કડવા પાટીદાર સમાજના તમામ આગેવાન શ્રીઓના આમંત્રણને માન આપીને પધારેલા તમામ વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, આ બધાના ચરણોમાં મારા જય માતાજી, જય માં ઉમિયા. આવો રૂડો જ્યારે કાર્યક્રમ અને દાતાઓએ ખૂબ દાન આપ્યું છે. અત્યારે રાત્રિના કાર્યક્રમમાં પણ ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ પધાર્યા, એમણે પણ 1,11,111 જેવી માતબર રકમ એમણે પણ આપી. અહીંયા બહુ મોટા આંકડાથી બધાએ આપ્યું છે.
એ તમામ દાતાઓના ચરણોમાં, એના પરિવારના ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરું છું. જેટલું દેવાય આપણે જેટલું બીજે આપીએ છીએ એનું લિસ્ટ રાખીએ છીએ, પણ ભગવાને કેટલું, માં ઉમિયાએ કેટલું આપ્યું છે એનું લિસ્ટ કોઈ દી આપણે બહાર પાડતા નથી. એને તોલે ન આવી શકે. પહેલી તો વાત એ છે કે એણે આ માણસ જ બનાવીને ધરતીમાં મૂક્યા. અને હું તો જાહેરમાં ઘણી વાર કહું કે અમુક પરિવારમાં તમારો જન્મ થઈ જાય ને સાહેબ, આનાથી બીજી લોટરી પણ ન કહેવાય ભલામણ. માં ઉમિયા જેવી કુળદેવી મળી જાય, માં ખોડલ જેવી કુળદેવી મળી જાય, માં મોગલ જેવી કુળદેવી મળી જાય, માં હોનબાઈ જેવી કુળદેવી મળી જાય, માં ચામુંડ જેવી કુળદેવી મળી જાય. અને કહેવાય ગયો ભારતમાં જન્મ લેવો ને એમાંય ગુજરાતમાં જન્મ લેવો ને એ આ ભગવતીની પરમ કૃપા હોય ત્યારે મળતો હોય. એટલે આપ બધા એવું મળીને સરસ મજાનું આવું રૂડું જે આયોજન કર્યું છે, અને એમાં અમારા સમગ્ર કલાકારો વતી જ્યાં સુધી આપણને સમય રહેશે અને બધા એવી રીતે ટેસ્ટથી બેઠા છો, એટલે અમારો કોઈ એવો ઈરાદો નથી કે ટેમ ટુ ટેમ પૂરો કરશું. એમ એ તો જેવી તમારી જમાવટ ને જેવી. અને બીજી વાત એ કહું સાહેબ, આમાં કોઈ સવાલ જ નથી, પણ આપ બધાએ માતાઓ બહેનોથી માંડીને આપ બધાને ખબર હોય કે આપણે ગાય દોવા બેસીએ તો ગાયનું દોહન કરનારો કેવો માણસ છે એના પ્રમાણે. બાકી જેને દોતા ન આવડતું હોય ને એ બેઠો હોય એટલે પાટું ખાય, ગાય દૂધ ના આપે. એમ વક્તાની પણ પરિસ્થિતિ એવી હોય છે કે શબ્દને પકડનારા કેટલા બેઠા છે જેથી કરીને અમને ખાલી થવાની ખબર પડે. ભલામણ અમને આમ બોલીએ ને શરૂ કર, નકર એટલું બધું દુહાસંદ જ ન હાલે છે ને. આ હડડન ફડડન કાંઈ નીકળે જ નહીં અંદરથી. એ કેસેટ વાગી જાય ને પ્રોગ્રામ પૂરો થાય. પણ જ્યાં હજી શરૂ કરવામાં કલાક વહી જાય, હજી મેં આ શરૂ જ કર્યું ત્યાં કલાક વહી જાય, ઘડિયાળમાં જોઈ ત્યારે ખબર પડે બેટા આ બાજુ આપી દે પાણી, તું તરવા નથી. જે આ દીકરીઓ જે કામ કરી છે એને તાળીઓથી વધાવજો. હા છોકરાઓ તમે સાંભળજો, તમ તારે ઘડીક બેસી જ જજો. તમે સાલું પ્રોગ્રામ તમ તારે કાંઈ પાણી દેવાની જરૂર નથી, તમ તારે તમે સાંભળજો. ખરેખર એને તમે કામ હોપ્યું હોય એટલે એ બિચારા એનું કામ તો બધા કરતા જ હોય ને. હું અવડો જ છું, હું ઈ જ છું. હા, એને ટેમ ટુ ટેમ કીધું હોય કે અડધો કલાકે. અને ખરેખર બધા ચા પાણી ભાવથી પીજો, પ્રોગ્રામ તો કાલે થાય. હકીકત છે ને સાહેબ. પણ 100% કહું કે અમુક જગ્યાએ અમને ખાલી થવાનો આનંદ હોય છે. અમે અહીંથી બોલીએ ખાલી થાય છે, આમાંથી કંઈક નીકળે છે. અને જે ખાલી થાય ને એ જ હામાને ફૂલ કરી શકે. એમાં બોટલ પણ હોઈ શકે, એ માળી ખાલી જ થાય છે ને. એક જણો તમને કહું એવે ધંધે ચડી ગયો, તે બધું એનું બાપ વેચાઈ ગયું બધું. હા, હું કઈ પીવાનો વિરોધ નથી કરતો, જેને પીવું પીવે. આપણા બાપનું ક્યાં કોઈ પીવે, ખોટી બળતરા કરવી. પણ ક્યાં પીવું, કેટલું પીવું, કેમ પીવું, શું કામ પીવું, કોની હારે પીવું, કઈ કંપનીનું પીવું, કેટલી ઘડી પીવું અને હું કામ પીવું, આ બધી ખબર હોય ને એને સાળો કરવો. પણ પીળ્યા પીળ્યા ઢસવા જ મળે. આપણે તો જોકે આ તમારે આ બાજુ તો બિલકુલ નથી, એ તો બધું અમારી બાજુ, ત્યાં દીવ ને અમારે નજીક પડે ને એટલે એ બાજુ હોય. આ બાજુ તો ભગવાનની ખૂબ દયા, તોય માણસ દાંત કાઢે, હું કરો છો. એટલે ટૂંકમાં ઓલો ખૂબ એવા પીવામાં ચડી ગયો ને બધું વેચાઈ ગયું. જમીન વેચાઈ ગઈ, ફાર્મ વેચાઈ ગયું, ગાડીઓ વેચાઈ ગઈ, ઘરના દુખણા લઈને વયા ગયા. સાહેબ અર્ધાંગના એને જ કહેવાય કે એવી પરિસ્થિતિમાં તમારે હારે કમર કસીને ઊભી રહી ને ઈ જગદંબા. કાલ સવારનો દાખલો દઉં બેટા, મેં માઇકમાં કીધું સાંભળી લ્યો. તમે અમે કાંઈ લાવતા નહીં બેટા, તમે બેસી જાઓ દીકરા, બરોબર દીકરા.
મેં કીધું ને એને એની ફરજ અદા કરતા હોય છે. માતાઓ બહેનો બધા બેઠા છો એટલે હું એક બે પ્રસંગો લેવાનો છું કે દાંપત્ય જીવન એટલે શું. સુખના સાથી બધાય હોય પણ દુઃખની સાથી અર્ધાંગના હોય. એ જ રામ ભગવાનને રામ શું કામ કહે છે? આપણે રામને ભગવાન શું કામ કહે છે? વનવાસ કેવલ રામને હતો, માં જાનકીને વનવાસ નહોતો. જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, અને આખો પરિવાર એની આડો પગમાં પડી પડીને પગે લાગી, જાનકી તમે ન જાઓ બેટા, કાલ અમે મહારાજ જનકને જવાબ શું આપશું, તમારા પિતાને જવાબ શું આપશો? માં સુમિત્રા, માં કૌશલ્યા સીતાને પગે લાગે, દીકરી તું અમારી પુત્રવધુ છો, પણ શું નહીં નાજીને અમે મોઢું શું દેખાડશું બેટા? ત્યારે આ દેશની જગદંબા માં સીતા એમ કહે છે કે જ્યાં મારો રામ ત્યાં જ જાનકી. કફરી પરિસ્થિતિમાં પણ સાથ ન છોડે. પેલા છોકરાઓ તોય નીકળ્યા તમે ઓય કહેશું તમને, તમે બેસી જાઓ, પ્રોગ્રામ સાંભળો, કા હાવ શેલે વયા જાઓ. મારો બાપ દીકરા કઈ વાંધો નહીં. કેટરસના માલિક જે હોય ભાઈને વિનંતી કરું કે આગળ કાંઈ હમણાં ન મોકલતા, અહીંયા અમે તે ભૂખ્યા તરસ્યા જ બોલીએ છીએ. મારા હું જમીન ન બેસું કોઈ દી. હા, મારો ખોરાક તમે છો. માના હમ મારી વચ્ચે કોઈ આવી જાય એટલે મેં માઇક કાઢી નાખ્યા, તોય તમને પાણી જોવે હે. મજા આવશે. જોજો હજી શરૂ ક્યાં કર્યો, પ્રોગ્રામ શરૂ નથી કર્યો હજી. હું હજી ટેસ્ટર લગાડું છું, શું શું હકાર આપવું છે બધાને. અને હકીકત કહું તમને, જિંદગીમાં યાદ રહેશે એવું બોલીને જવું છે. ફીફા ખાંડવા નથી આવ્યો, એટલા કિલો ઠેઠ મહુવા દરિયા કાંઠેથી આવ્યો બાપ. વાત એ કરતો હતો, કફરી પરિસ્થિતિમાં તમારી સાથે ઉભા રહી તમારો પરિવાર, અને એમાં અર્ધાંગના તો ખૂબ. આ દેશના પુરુષ ઉપર ગમે એટલા એમ કહેવાય કે આળ નાખ્યા હોય, દુનિયા એને ખરાબ ગણ્યા હોય, અને માણસને દવા પીવા સિવાય બીજો રસ્તો ન હોય, તે દીની અર્ધાંગના કહેતી હોય કે ભલે ને દુનિયા ગમે એમ કે હું બેઠી ને તમારી પાસે, ત્યારે માણસ જીવી જતો હોય છે, ત્યારે બચી જતો હોય છે. ભક્ત પીપાજી રાજા હતા, પીપા ભગત પછી ભગત, બાકી પીપાજી મહારાજ હતા. અને એક વચન ખાતર નીકળી જવું પડે, અને વ્રત હતું, આંગણે આવેલા હોય અને ભૂખ્યા જવા નહીં દેવાના. સાહેબ સત્ય ઘટના કહો, શું આ દેશની માતાઓએ પોતાના આંગણે હાચવવા માટે ક્યાં એક દિવસની મહારાણી, અને હવે સાહેબ નીકળી ગયા છે બે ઘર બાર મૂકીને, ઝૂંપડું બાંધીને જીવે, અને ઠેઠ અમારા સૌરાષ્ટ્રમાં આવે છે. ક્યાં રાજસ્થાન અને ક્યાં સૌરાષ્ટ્ર, પણ વ્રત છોડ્યું નહીં. આંગણે અતિથિ આવે ને જમ્યા વગર જવા નહીં દેવાના. સંતો આવ્યા, સંતો તો આવ્યા, પણ સાહેબ ઘરમાં મુઠ્ઠી જાહેર નહીં કરવું શું? ધન્ય છે મારી માને, આ દેશની જગદંબાને. કોઠીમાં ઉતર્યા પીપા ભગતના પત્ની, કોઠી આવતી ને અનાજ ભરવાની પહેલા, એ કોઠીમાં ઉતર્યા, અને કોઠીમાં ઉતરીને પોતાના કપડા હતા ને એ ફેંક્યા, પીપા ભગતને આપ્યા કે લ્યો આ કપડાનું જે આવે, પણ જોજો આ સાધુડા ભૂખ્યા ન જાય. અને એક કામ કરજો, શું? સાધુડાને જમવા એવી જગ્યાએ બેહાડજો જ્યાં કોઠીનું હાણું છે ને, એ હાણાની સામે બેહાડજો, જેથી કરીને હું કોઠીમાં બેઠી બેઠી હાણામાંથી સંતોના દર્શન કરી શકું. સાહેબ મારો કહેવાનો સોર
આ કોઈ અમારા હગા નથી થતા, પણ સદીઓ પહેલા જે વીતી ગયા એને આજે અહીંયા યાદ કરવા પડે. એનું કારણ આ છે કે આ જગદંબાઓએ આશરા ધર્મને પાળવા માટે એટલું ડગલું ભરવામાં પાછી પાની નથી કરી ભલામણ. બાકી તો ખૂબ છે માણસો કાંઈ દાન નથી દેવું, એ તો દેહે અને ઓલા તેદી ક્યાં તો આપણને બોલાવતા હતા. ના, ત્યાં ન થાય. એક ફેક્ટરીમાં આગ લાગી સાહેબ, એક ફેક્ટરીમાં આગ લાગી. તે આખી કંપની, રમેશભાઈ, આખી કંપની હળગી ગઈ અને એ ફેક્ટરીમાંથી એક માણસ બહાર ન નીકળી શકો એટલું જોરદાર ફાયર થઈ ગયું ને, એક વ્યક્તિ બહાર ન નીકળે, બધા ભડસું થઈ ગયા. એટલે કંપનીનો માલિક સારો માણસ હતો, એટલે એને એમ થયું કાંઈ હોબાળો બને ને આંદોલન કાંઈ થાય એની કરતાં તાત્કાલિક રસ્તો કાઢી નાખું. એટલે એ માણસ મીડિયાની સામે આવી અને ડાયરેક્ટ જાહેરાત કરી નાખી કે મારી ફેક્ટરીમાં જે માણસોએ જીવ ગુમાવ્યા છે એના ફેમિલીને, એના પરિવારને અમારી કંપની તરફથી 51 લાખ રૂપિયા, એ સમયમાં 51 લાખ રૂપિયાને દઈ દેવામાં આવશે. વીમો અલગ, વીમો જે મળશે એ અલગ. આ તો કંપની તરફથી 51 લાખ રૂપિયા એના ખાતામાં જમા. જે કંપનીમાં જે પતિઓ નોકરી કરતા હતા એને બાયું ટીવીમાં જોઈતું છું 51 લાખ. બટા અહીંયા આવી તો એને દીકરાને બોલા, બટા અહીંયા આવી તો દીકરા, આજે આગ લાગી જે કંપનીમાં એમાં તાર બાપા કામ કરતા કે બીજી કંપનીમાં? કે મમ્મી એમાં જ તે કોઈ બસ્યું નથી. ભગવાનના હાથનો દોરો છે ને બાપા, એમાં થોડું કોઈનું ધાર્યું થાય. મારા નાથે જે કર્યું 51 લાખ, ભગવાનની મરજી હોય એવું થાય. આમાં કોઈ ભગવાનની મરજી હોય ને એવું થાય. બટા તાર બાપાનો ફોટો ગોચ આગળ મૂકવો પડશે આપણે. ત્યાં એનો જ દરવાજે ટકોરા થયા અને દરવાજો ખોલ્યો તો એનો જ ઘૂઘુ ઊભો માવો સોળતો હતો. હવે એક બાજુ સમાચારમાં આવે કે એક વ્યક્તિ નથી બચી અને આ ઘૂઘુ એના પત્ની હજળ થઈ ગયા. તો ઓલો કે શું છે, તમારી કંપનીમાં આગ નથી લાગી? કે લાગીને સમાચારમાં તો આવે કોઈ નથી બસ્યું. તો ઓલો ઉભો કે હા કોઈ નથી બસ્યું, કોઈ નથી બસ્યું. તો ઓલાની હેરડો પીડ્યો બાઈને, મારો રોયો ભૂતથી ન થયો ને મળવા, પદ્માને મળવા ન થયો ને. પદ્મા તારો એની પત્ની નામ પદ્મા હતો. એટલે બાઈ અડવા મળ્યા. બોલો કે હું જ છું, પણ તમે કહો ને કોઈ નથી બસ્યું. હું એક બસી ગયો. કેમ? કે હું માવો લેવા બહાર ગયો તો. પછી જે બેન ખીજાણા, હું કહેતું નહીં કહું માવા બંધ કરો, માવા બંધ કરો, પણ વ્યસન માલી બહાર નથી આવવું. હું કામ માવો 51 લાખ નો થયો. આને અર્ધાંગના ન કહેવાય. એટલે ઓલો ખૂબ દારૂમાં બધું વેચાઈ ગયું, પીવામાં. પછી એક ફાર્મ ખાલી વાડીએ એક મકાન વધ્યું, એની અગાશી માથે આવો રાતનો બેઠેલો ને વિચાર આવ્યો કે આ દારૂએ મને બરબાદ કરી નાખ્યો. હાવ બધું કરવાનું, દારૂ નહીં પીવાનું. અમે આવું બોલીએ ને તો ભડના દીકરા અમુક ટુકડા કરીને મૂકે. જો માયાભાઈ ચાલુ પ્રોગ્રામે ફૂલ થઈ ગયા હતા. જેને મારા દીકરાને કાળા ડાગ જ ગોતવા છે. અમને 2 જણા ભરપૂર સાંભળે. એક જેને બહુ વાલા હોય એ બહુ સાંભળે ને એક જેને વિરોધ હોય એ સાંભળે કે આમાં ચાલી ટુકડો નીકળે એમ છે. એને કહું સાંભળજે દોસ્ત, કોક દી ફેર પડશે. એટલો બધો દારૂમાં એને દારૂને હામો ખીજા, કોઈ જે દારૂ નહીં પીવાનો, બરબાદ થઈ ગયો એમ કરીને ખાલી બોટલોનો ઢગલો હતો ને એ બોટલોને મેળ્યો ફોડવા. આ બોટલે મારો બંગલો વેચાયો,
આ બોટલે મારી ગાડી વેચી આવે, આ બોટલે મારા ઘરમાં ઝઘડો કરાવ્યો, એમાં ભરી બોટલ આવી ગઈ. એને સમજવું કે તારો વાક નથી, તારો વાક નથી, તું ખોળામાં હુઈ જા. નિર્દોષને કોઈ દી સજા ન દેવાય લે. પણ જેના જીવનમાં મોજ હોય, જેના જીવનમાં આનંદ હોય, હંમેશા અંદરથી એક નવો વિચાર આવે કે ભગવતી મને આ વખતે કંઈક વધારે આપશે તો આવતા વર્ષે આવતા ઉત્સવમાં આનાથી મારે હવાયું કરવું છે. અને હંમેશા કહું, માં ઉમિયા પાસે અહીંયા આવો ને બાપ, એટલું જ માગજો કે હે ભગવતી, આજ મારે 2 ફેક્ટરી છે, એમાં કેવલ 500 જણાની જ હું રોજી હકારી શકું છું. હે માં, મને અવડો બનાવજે કે હું 5000 પરિવારને હાચવી શકું. અવડો મને આ વિચાર આવશે તો તમે કેવડા થાઓ. મારાથી એટલા પરિવારનું પોષણ થાય. આજે મહેશભાઈ માસ્તરને અમે બધા અહીંયા હોટલ ઘણું બેઠા, આજે બહુ પ્રોગ્રામ કરતા વિશેષ વાતો થઈ ત્યાં. અને હું હકીકત કહું બાપ, હું ગમે એટલા કિલોમીટર કાપીને આવ્યો, કેટલા કલાક આરામ થાય એની કરતા કોણ સાંભળવા મળી જાય ને કેટલું સારું બોલવા મળી જાય, આનાથી વધારે અમારો થાક દૂર ન થાય. સારું બોલાઈ જાય ને અમારો થાક વયો જાય સાહેબ. સારા સાંભળનારા મળી જાય તો અમારો થાક વયો જાય. બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય 48 કલાક હુઈને આવ્યા હોય ને તોય બેઠા ભેગા થાકી જાય. કારણ કે સામે ઘરેણા જ બેઠા હોય, ચાલુ કરો ચાલુ કરો, થાવાઈ ગયો થાવાઈ ગયો. આપણે કઈ સોરઠ ધરા કે જગ જૂની, આપણે કઈ ગઢ જૂનો કે ગિરનાર જૂનું થઈ ગયું, નવું આવવા ગયું કાંઈ ના. જે દિલમાં દયાને સ્થાન નથી, ન વાત કર દિલ ખોલીને. એ પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. જ્યાં હામો દરિયો હિલોળા કરતો હોય અને એની સામે જ બોલવાની મજા આવતી હોય. અને ખરા અર્થમાં જીવન ઈ જ છે કે સુખ દુઃખના સાથી બની, પછી મિત્ર ભલે 2 હોય, હગા ભાઈઓ હોય, પતિ પત્ની તો સવાલ નથી. દાંપત્ય જીવન ઈ જ છે. દાંપત્ય જીવન એટલે બેનો શું, બેયના સ્વભાવને અનુકૂળ થઈને જિંદગી કાઢી નાખવી, આનું નામ દાંપત્ય જીવન છે. કે ના, ઈ જ પરિવારની આ પરિસ્થિતિ છે. તમે બીજા ઘરેથી પરણીને આવ્યા છો, બેયની અટક જુદી છે, બેયના ગામ જુદા છે, બેયની સરનેમ જુદી છે, અને એને એક કરીને દેખાડી દે, આનું નામ પુત્રવધુ છે, આનું નામ લક્ષ્મી છે, આનું નામ જગદંબા છે. અઘરી પરિસ્થિતિમાંથી આવે છે ને. બાપના ઘરે 18 વર્ષની 22 વર્ષની દીકરી થઈ હોય સાહેબ, એવી લાટપોટથી ઉસરીને મોટી થઈ હોય, જમવા માટે નખ ન બગાડ્યો હોય, અને એ દીકરી ફેરા ફરીને સાસરે આવી જાય. તમે કલ્પના તો કરો, એને કેટલું ડિલેટ કરવું પડતું હશે અને કેટલું ડાઉનલોડ કરવું પડતું હશે. કોઈએ પૂછ્યું કવિને કે દીકરી સાસરે જાય છે તો રોવે છે શું કામ? દુઃખ છે? ના, એ રડે છે એ માટે. કોઈ ચિત્રકાર, કોઈ રંગારો, કોઈ પેન્ટર, કોઈ ચિત્ર તૈયાર કરતો હોય ને જ્યારે એને કલર બદલવો હોય ત્યારે પીછીને વાટકાને બેયને ધોઈ નાખે છે. જ્યારે એને કલર ચેન્જ કરવો છે, કલર બદલવો છે, ત્યારે એ પીચીને પણ ધોઈ નાખે, વાટકાને પણ ધોઈ નાખે. શું કામ? થોડો ઘણો કલર આગળનો રહી જાય ને એમાં બીજો કલર આવે તો એ 2 રંગો બની જાય છે. એમ દીકરી સાસરે જાય ત્યારે રડે છે ને, એનું કારણ એ છે કે બાપના ઘરનો જેટલો રંગ હોય ને એ દીકરી ધોઈ નાખતી હોય છે. શું કામ? આવતીકાલથી એને નવો રંગ ભરવાનો છે, જેથી કરીને થોડો ઘણો રંગ રહી જાય ને તો મારું જીવન 2 રંગું થઈ જાય. અને આવી પરિસ્થિતિ, આ રિવાજ, આ પરંપરા કેવલ ને કેવલ હોય તો એ ભારત વર્ષમાં છે. અને મને ખબર છે આ વિસ્તારનું કોઈ ઘર બાકી નથી કે કોઈ ગામ બાકી નથી કે એમાંથી કોઈ અમેરિકા કે ઓસ્ટ્રેલિયા
ન હોય. ત્યાં જઈને ઉમિયાધામ બનાવ્યા છે. ન્યાય ભારત ઊભું કર્યું, ન્યાય ગુજરાત ઊભું કર્યું. કારણ કે આપણો ગુજરાતી જ્યાં જાય ત્યાં ગુજરાત જ ઊભું થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સાહેબ પૂજ્યો એને, એ લોકો કોઈ અમેરિકા હોય ને પૂજ્યો ન્યાલી આવે ત્યારે ન્યાના જે અમેરિકન છે એને છે પરિવાર આવો. કારણ કે એની ભાષામાં જ પરિવાર નથી. જો એમાં પરિવાર હોત તો એની ભાષામાં પરિવાર હોય ને. આપણા પરિવાર છે એટલે આપણા ગુજરાતીમાં આપણા શબ્દો છે ને બધા, તો અંગ્રેજીમાં નો શબ્દો હોય. એ અંગ્રેજોના પરિવાર હોય તો એમાં શબ્દો હોય કે ન હોય? હાલો, એ લોકો આ દીકરીઓ બધી બહેનો ભણેલા બેઠા, એ લોકો કાકીને શું કહે અંગ્રેજીમાં? હે, આંટી. માસીને, મામીને, ફઈને. અને એ આમલી આવ્યા અને આપણે પૂછી કોણ આવ્યું, તેમ કે મારા આંટી આવ્યા છે. તો આપણે શું નક્કી કરવું કે કાકાની ઘરવાળી છે કે માસાની ઘરવાળી છે? હું કોના ખાનામાં નાખવી કેહો મને. એનો અર્થ કે ત્યાં મામા માસી નથી, ત્યાં કેવલ આંટું છે. કાકાને શું કહે? માસાને, મામાને. એ આવ્યા હોય ને કીધું હોય કોણ આવ્યું, તો મારા અંકલ આવે. તો આપણે માસીને ઘરે મોકલવા, કાકીને ઘરે મોકલવા, તમે નક્કી કરો. એનો અર્થ ત્યાં ફેમિલી સંબંધ નથી. છે હાઠુભાઈ નું અંગ્રેજી થાય? હાઠુભાઈ નું અંગ્રેજી થાય? કારણ કે અહીંયા હાઠુભાઈ નથી. આમ હાલ્યા આવતા હોય તો આપણે તરત કહીએ કે અમારા મોટા બા આવ્યા, મારા માસી આવ્યા, મારા માસી આવ્યા કહી એટલે હામાવાળાને ખબર પડી જાય કે એના બાના બેન. મારા મામી આવ્યા, ખબર પડે એના બાના ભાઈના ઘરના. સાહેબ, આ દેશની સંસ્કૃતિની તાકાત આ છે કે એક શબ્દ બોલો તો આખો પરિવાર દેખાઈ જતો હોય, આખા પરિવારનો પરિચય મળે થવા. ઈ દેશની ધરોહરના માણસો હું તમે છીએ. બે દીકરીઓ કોલેજ પૂરી કરીને નીકળ્યો. બે દીકરીઓ કોલેજ પૂરી કરીને નીકળીને રસ્તા ઉપર વાતો કરતી જતી હતી. એ કે તારે કેટલામું વર્ષ છે? કે મારે લાસ્ટ યર છે, આ વખતે કોલેજ પૂરી થાય છે. બહુ સરસ. તું સાઈડમાં કાંઈ બીજું? કે હા, હું રામાયણ વાંચું છું. કેટલી વાર વાંચી? 2 વાર રામાયણ વાંચી. મારે એના ઉપર PhD કરવાનું છે ને. હે, આગળ ડૉક્ટર લાગ્યા ને એટલે. કાંઈ પણ કરો એ લગાડવા ખાતર નહીં, હૃદયથી પ્રવેશ કરજો. અને બેનપણીઓ એવી જ રાખજો દીકરીઓ કે તમે કોના દીકરી છો એ ભૂલવા ન દે. તમારી બેનપણી તમને ટોકવી જોવે કે મારે મારી સાથે બેસવું હોય તો આવો વિચાર નહીં કરવાનો, એની સાથે બેસજો. ત્રીજી વાત, અત્યારે પ્રેમનો મતલબ બહુ ખરાબ કરી નાખ્યો છે દુનિયાએ. તમને કોઈ પણ પ્રેમ કરતો હોય, તમારા પિતા પ્રેમ કરતા હોય, મા પ્રેમ કરતી હોય, તમારો ભાઈ પ્રેમ કરતો હોય, આ 3 થી આ દુનિયામાં તમને ચોથો કોઈ પ્રેમ કરવા વાળો નહીં મળે, નહીં મળે, નહીં મળે. જ્યાં લખો ત્યાં લખી દેજો. અને જે એમ કહેતો હોય કે હાલ આપણે ભાગી જઈએ, એ નાલાયકના પેટનો હોય. યસ સર, માફ કરજો, રેકોર્ડિંગ થાય છે મારું. પ્રેમ કોઈથી જુદા ન કરી શકે. પ્રેમ એમ કહી દે, એનો પતિ હોય ને સાહેબ, પ્રેમી હોય ને, તો પેલો પ્રેમી એમ જ કે ગાંડી ભેગા થાય એને જ પ્રેમ કહેવાય? ના, જીવી લેશું પણ જોજો માવતરનું હૃદય ન બાળતી. સાહેબ, આ દેશની વાર્તાઓ મેઘાણીએ એની લખી. આણંદી અને દેવરો સાહેબ નદીના પટમાં મળે, ગાયું ચારતા ચારતા. આણંદ દેવી એમ કહે છે દેવરાને કે દેવરા, મારા બાપાએ સંબંધ કરી નાખ્યો, ઢોલરો જાન લઈને આવે છે. હે, ઢોલરો જાન લઈને આવે. ત્યારે દેવરો એમ કહે છે કે આણંદે જોજે હો, મને પ્રેમ કરતી હોય તો હવે પાછી પડતી નહીં. હું આખી જિંદગી કાઢી નાખીશ
હું જિંદગીમાં કોઈને ખબર નહીં પડવા દઉં કે હું આનંદેને પ્રેમ કરતો હતો એમ. પણ જોજે તારા બાપના હૃદયને ઠેસ ન વાગે ઈ ધ્યાન રાખજે. અને આનંદે તને દેવરાના સોગંદ બોલે છે દેવરો, આનંદે તું જો મને પ્રેમ કરતી હોય તો દેવરાના સોગંદ આખી જિંદગીમાં મને યાદ પણ કરે તો. ઢોલરાના ફેરા ફરી લેજો.